અધિકારીની ઓફિસ પરિસરમાં વિદેશી દારૂની ખાલી બોટલોને પાન મસાલાની પિચકારીઓથી ગંદકી સ્વચ્છ ભારત અભિયાનના બોર્ડ માત્ર દેખાવ પૂરતા. આમ તો કલોલ નગરપાલિકા સ્વચ્છતાના નામે વેરા ઉઘરાવે છે, જ્યારે પુરવઠા અધિકારીની ઓફિસ પરિસરમાં વિદેશી દારૂની ખાલી બોટલો અને પાન મસાલાની પિચકારીઓથી ગંદકીનું સામ્રાજ્ય બનતું જઈ રહ્યું છે. કોઈ અધિકારીની નજર આ ગંદકીને સામ્રાજ્ય ઉપર નહીં પડતી હોય. કલોલ ખાતે આવેલી પુરવઠા અધિકારીની ઓફિસમાં બેદરકારી અને ગંદકીના દ્રશ્ય સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવાના સંદેશા આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ ગંદકીના ઢગલા અને અવ્યવસ્થા જોવા મળતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ઓફિસ પરિસરમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી ઉપરાંત ઓફિસની દિવાલો અને ખૂણામાં પાન મસાલા ખાદ પિચકારીઓ મારવામાં આવી હોવાના દ્રશ્ય પણ સામે આવ્યા છે. સરકારી કચેરીમાં આ પ્રકારની ગંદકી બેદરકારીથી સામાન્ય નાગરિકોમાં સંતોષ ફેલાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યાં લોકો પોતાની જરૂરી કામગીરી માટે રોજ આવે છે તેવી કચેરીમાં સ્વચ્છતાનો અભાવ શરમજનક બાબત ગણાય. સ્વચ્છ ભારતના બોર્ડ લગાડવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેની વિરુદ્ધ જોવા મળી રહી છે. હવે જોઈ રહ્યું કે જવાબદાર અધિકારીઓ મામલે શું કાર્યવાહી કરે છે અને કચેરીની સ્વચ્છતા તથા શિસ્ત જાળવવા માટે કયા પગલાં લેવામાં આવે છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.